શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. ઋષિ બોલ્યા, હે સૂતજી, શ્રવણ આદિ 3 સાધનોને તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે, પરંતુ જો કોઈ શ્રવણ આદિ 3 સાધન કરવામાં અસમર્થ હોય, એ કયા ઉપાયનું અવલંબન લઈને મુક્તિને પામી શકે? કયા સાધનભૂત કર્મ દ્વારા વગર પ્રયત્ને મોક્ષ મળી શકે? સૂતજી કહે છે, હે સૌનક, જે શ્રવણ, કીર્તન અને મનન આ 3 સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય, તો તેણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને એની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે. વંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર નિરંતર શિવલિંગ અને મૂર્તિની પૂજા કરવી, એ માટે ભક્તિભાવપૂર્વક વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા પૂજા અને પૂડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન અન્ન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે. છત્ર, ધ્વજા, પંખો, ચમ્મર અને અંગો સહિત રાજોપચારની જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચઢાવી દે. પ્રદક્ષિણા, નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે. દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે. આ રીતે શિવલિંગ અથવા શિવ મૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનું અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ પહેલાંના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવ મૂર્તિની પૂજા કરવા માત્રથી ભવબંધનથી મુક્ત થઈ શક્યા છે. ઋષિઓએ પૂછ્યું કે મૂર્તિમાં જ સર્વત્ર દેવતાઓની પૂજા થાય છે, લિંગમાં નહીં, પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે? ત્યારે સૂતજીએ કહ્યું, એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાને કારણે નિરાકાર કહેવાયા છે. રૂપવાન હોવાને કારણે એમને સકલ પણ કહ્યા છે. એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ બંને છે. શિવ નિરાકાર હોવાને કારણે એમની પૂજાનું આધારભૂત લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે. અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે. અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતીક હોય છે. સકલ અને અકલ એટલે સમસ્ત અંગ આકાર સહિત એટલે સાકાર, અને અંગ આકારથી સર્વતા રહિત એટલે નિરાકાર. આ રૂપ હોવાથી જ તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે. આ જ કારણ છે કે બધા લોકો લિંગ એટલે નિરાકાર અને મૂર્તિ એટલે સાકાર બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે. લિંગ એ સાક્ષાત બ્રહ્મનું પ્રતીક છે. ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે, નિરાકાર છે. એટલે જ એમની પૂજામાં નિરાકાર લિંગનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ વેદોનો આ જ મત છે. સનત કુમાર બોલ્યા, હે મહાભાગ યોગેન્દ્ર, તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને મૂર્તિના પ્રચારનું જે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે. લિંગ અને મૂર્તિ આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું. લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો.
એના ઉત્તરમાં નંદિકેશ્વર ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યું. એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ, દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા, દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન, એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સ્તવન, દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અને અંતરહિત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી. ત્યાર પછી શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા અને કેતકી પુષ્પને શાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા. ઓમ સોમાય નમઃ, ઓમ પંચવક્ત્રાય નમઃ, ઓમ સદાશિવાય નમઃ.